તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવાનું છું જે કહેવાય ચોરીની ખેતી. અને તમે લોકો જો ચોરીની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે ચોરીની અંદર જે આવતી તકલીફ, કે ચોરીની અંદર વિકાસ નથી થતો, ચોરીની અંદર ફૂટ નથી આવતી, ચોરીની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતનો પ્રોબ્લેમ છે, ચોરીની અંદર ફાલ નથી આવતો, તો આ ટોટલ જે તકલીફનું સમાધાન તમે માર્કેટની અંદર ખોરતા હોવ છો તો એનું અદ્ભુત પરિણામ જે ખેડૂત મિત્રોએ મારો ઓનલાઈન સંપર્ક કરેલો, દવા મંગાવેલી અને એમને જે રિઝલ્ટ મળેલું છે એ વિડીયોની માહિતી તમને આજે મળવાની છે. પહેલા ચોરી બતાવો તો આ ચોરી મિત્રો તમે જોઈ શકો છો કે ગ્રોથમાં છે, ફૂટમાં છે, વિકાસમાં છે અને લાગ હવે ચોરીનો ચાલુ થઈ ગયો છે. આ ચોરીની અંદર શું તકલીફ હતી એ ખેડૂત મિત્રો તમને પોતે કહેશે, પોતે બતાવશે કે આ ચોરીની અંદર શું તકલીફ થયેલી. અને ખાસ કાઠિયાવાડને લગતા તમે કોઈ પણ પ્રકારના વિડીયો જોતા હોય તો આ વસ્તુ ખરેખર એકવાર વાપરજો તો તમને ખ્યાલ આવશે. કારણ કે વસ્તુ જોવા કરતા વાપર્યા કરતા વધારે અનુભવ થાય તો તમને ખબર પડે કે આ દવા અમારી ખરેખર શું કામ કરે છે. તો માહિતી લઈશું આપણે ખેડૂત મિત્ર જોડે. નમસ્કાર, શું નામ છે આપણું? મોટેથી બોલજો. ચૌહાણ અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ, ગામ ભાણસેણા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. વિજયભાઈ એમનો વિડીયો જોયો, ચોળીમાં વિકાસ ને એવું કાંઈ નતું. બરાબર. પછી એમની પાસે દવા ઓનલાઈન મંગાવી, 2 વાર સ્પ્રે કર્યો, 1 વાર જમીનમાં આપી, પછી આ ફૂલ ને એવું ફાલ ફૂલ નો વિકાસ છે. તો ખેડૂત મિત્રો સાંભળી શકો છો, સુરેન્દ્ર જિલ્લાની અંદર લીંબડી તાલુકાની અંદર પાનસીના ગામમાં આવેલો છું, જ્યાં આગળ અશ્વિનભાઈએ જે ચોરીનું વાવેતર આ વખત ઉનાળુ 2026માં વાવેતર કરેલું છે. આની અંદર જે તકલીફ હતી કે વિકાસ નતો થતો, ચોરી બેસી રહી અને વાયરસ કોકરવટ આવી ગઈ, કોકડ હતી. તમારો વિડીયો જોયો. બરાબર. તો એવી આ ચોરી મિત્રો હતી, તો વિડીયો અમારો જોયો, પછી તમે ઓનલાઈન દવા મંગાવી. તો અશ્વિનભાઈ, આ દવા વાપરવાથી તમને ખરેખર ફાયદો જે પણ થયો હોય બોલો. હા, ફાયદો થયો. કોકડ ને એવું જતું રહ્યું. તો મિત્રો આ જુઓ, આમાં હવે ઉપર એક કોકડ છે નહીં અને હવે આ કોર ઉપર ચાલુ થશે. આ કોર હવે મિત્રો ચાલુ થઈ ગયો છે. હવે આ અત્યારે તમે જોઈ શકો છો ચારે બાજુ હવે ગ્રોથમાં ચોરી ચાલુ થઈ ગઈ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ એનું ઉત્પાદન ખેડૂત મિત્રોને ચાલુ થશે. તો ખરેખર અશ્વિનભાઈ, જે લોકો ચોરી કરતા હોય એમને ફૂટના, વિકાસના, આવા ફાલના, કોકડવાટના પ્રોબ્લેમ છે જ. આ દવા વાપરશે તો એમને શું ફાયદો થશે? ફાયદો થશે. તમારે જેવું જાજી અને ફાલ ફૂલે આવશે ને. તો સાંભળી શકો છો ખેડૂત મિત્રો, તમે પણ જો ચોરીનું વાવેતર કરતા હોય, આની અંદર તમારે ખરેખર અમારો તો મેઇન ઉદ્દેશ એક જ છે, જો અમારી ટ્રીટમેન્ટ તમે વાપરશો તો એટલું કહી શકું 20 થી 40% તો ઉત્પાદન વધવાનું છે, વધવાનું છે, વધવાનું જ છે. અને એની અંદર જો તમે નથી વાપરતા તો એ પણ તમને કહી દઉં કે જે એવરેજ ઉત્પાદન છે તમને મળવાનું છે, મળવાનું છે, મળવાનું છે. પરંતુ જે ઉત્પાદન મળવાનું છે એની અંદર જો વધારો કરવો હોય તો અમારી આ ટ્રીટમેન્ટ તમારા માટે ખાસ છે. જે ટ્રીટમેન્ટ મિત્રો એમને આપણી મંગાવેલી, જમીનની અંદર આપણે મિત્રો ખાસ અપાઈએ છીએ કોઈ પણ શાકભાજીની અંદર ભૂમિ પરિવર્તન, સોઇલ હેલ્થ પાવર, આ 2 પ્રોડક્ટ જમીનની અંદર જો તમે આપો છો તો ભૂમિ પરિવર્તન તમારા મૃત છોડને ખોરાક પૂરું પાડવાનું કામ કરશે, છોડને ગ્રોથ આપવાનું કામ કરશે અને છોડની ફૂટ ચાલુ થશે. સોઇલ હેલ્થ પાવર એક આપણા બેક્ટેરિયા ફોર્મમાં પ્રોડક્ટ છે કે જમીનમાં રહેલો ખોરાક મૂળને આપે છે, મૂળનું ડેવલપમેન્ટ કરે છે, જમીનની અંદર ભેજ જાળવવાનું, જમીનને પોચી બનાવવાનું કામ કરે છે. આ 2 દવા જમીનની અંદર પાણી સાથે આપવાની આવે છે. અને ખેડૂત મિત્રો, જે એમને પહેલો આપણો સ્પ્રે મેં કરાયેલો, ખાસ જે કુકડ એમને કહી કે આ વાડીમાં જે કુકડ હતી એની માટે આપણી આ ક્રોપ મેક્સ અને ક્રોપ પરિવર્તન, આ બંને દવા મિક્સ કરીને પહેલો સ્પ્રે આપણે કરાવેલો, જેથી કરીને કુકડ એમની નીકળી ગઈ. અને ફરી એનો એ જ ક્રોપ પરિવર્તન અને આપણી આ પેસ્ટ્રોગો છે, આ 2 દવાનો નેક્સ્ટ આપણે બીજો સ્પ્રે કરાયો કે જે પેસ્ટ્રોગો ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય છે એની ઉપર કંટ્રોલ કરે છે. આ 2 દવા મિત્રો 2 વાર સ્પ્રે થયો છે. અને હવે જે એમને અગાઉ આપણી જે દવા વાપરવાના છે અને એમને મંગાવી લીધી છે આપણી ક્રોપ પરિવર્તન અને બ્લૂમ ફાસ્ટ. હવે આ જે બ્લૂમ ફાસ્ટ મિત્રો છે, કોઈ પણ શાકભાજીની અંદર ફૂલ નથી આવતા, ફૂલ ખરી જાય છે, પાકનું ઉત્પાદન નથી વધતું, પાકની ક્વોલિટી નથી મળતી, એના માટે આ બ્લૂમ ફાસ્ટ કામ કરે છે. આ બ્લૂમ ફાસ્ટ વાપરવાથી મેં તમને જે આ પ્રોબ્લેમ કયા એ સ્પેશિયલ ફાલ માટે આ દવા મિત્રો બ્લૂમ ફાસ્ટ છે. આ દવા સિવાય હવે તમારે છાંટવાનું ચાલુ થઈ જશે ને. હવે આ દવા મિત્રો છાંટશે એટલે ભરપૂર ચોરીનો લાગ તમને જોવા મળશે. અને જ્યારે ચોરીનો ભરપૂર લાગ અશ્વિનભાઈ બેસે
એક શોર્ટ વિડીયો તમે બનાવીને મને મોકલજો, આપણે શોર્ટ વિડીયો ખેડૂત મિત્રોને બતાવીશું. ઓકે, તો ખેડૂત મિત્રો તમે પણ જો કોઈ પણ શાકભાજી કરતા હોય તો સંપર્ક કરો, દવા મેળવો, આવું પરિણામ તમને પણ મળશે. અશ્વિનભાઈ, તમે જે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.